ધારો કે હમણાં બ્રિજ તૂટી ગયો ગંભીરાનો, તો એ બ્રિજ તૂટવાની જવાબદારી લઈને કે ભાઈ આ કારણે તૂટ્યું, તો હું એવું માનું છું કે એવા કોઈ કિસ્સા કે કોઈ સત્તા છોડવા માટે નથી, પરંતુ જ્યારે જ્યારે એમને એવું લાગે છે કે આપણા કોઈ કામો નથી થયા, આપણને કોઈ પદ નથી મળ્યું, અને ખાસ કરીને જ્યારે ચૂંટણીની મોસમ હોય તો ત્યારે ચૂંટણી નજીક આવતી હોય ત્યારે કોઈક એમના નજીકના વ્યક્તિઓને કંઈક બેસીને ટિકિટ ન મળે, ક્યારેક પોતાના ટિકિટ ન મળે, તો આ પ્રકારે જાહેરમાં કોઈ રસ્તો ન બચતા એ નારાજગી વ્યક્ત કરતા હોય છે. ભ્રષ્ટાચારની બાબતને લઈને કોઈ નેતા, આપણને ખબર છે હમણાં નજીકના જ ભૂતકાળમાં મંત્રી બચુ ખાબડના 2 પુત્રો ભ્રષ્ટાચારમાં સપડાયા છે. જો ભ્રષ્ટાચારની જ વાત હોય, ભલે એના પુત્રો છે, કહી શકે કે હું પોતે નથી ક્યાંય અને મારા પુત્રો છે, તો ખરેખર તો રાજીનામું એવા વ્યક્તિનું લેવાવું જોઈએ અને આપવું જોઈએ કે ભાઈ મારા પુત્ર જ્યાં સુધી નિર્દોષ સાબિત થાય કે ન થાય, ત્યાં સુધી એ નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી હું રાજકારણ કે આવી રીતે મંત્રીપદ નહીં સંભાળું.